1000 DNA ટેસ્ટ કરવા પડશે. ટેસ્ટ બાદ મૃત્યુ અંક જાહેર કરાશે. અમદાવાદ પ્લેન ક્રેશને લઈને અમિત શાહ. અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 1000 DNA ટેસ્ટ કરવા પડશે અને આ ટેસ્ટ કરવાની ક્ષમતા ગુજરાતમાં છે. DNA ટેસ્ટ બાદ મૃત્યુ અંક જાહેર કરાશે. તેમણે કહ્યું કે જેટલા મુસાફરોના સંબંધીઓ પહોંચ્યા છે તેમના DNA લેવાની પ્રક્રિયા 2-3 કલાકમાં પૂર્ણ થશે. જેમના સંબંધીઓ વિદેશમાં છે તેમને જાણ કરાઈ છે. તેમણે કહ્યું કે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મદદથી ઝડપથી ટેસ્ટ કરાશે. અમદાવાદ પ્લેન ક્રેશ મૃતકોની ઓળખ માટે 140 થી વધુ લોકોના DNA સેમ્પલ લેવાયા. 72 કલાકમાં રિપોર્ટ આવશે. અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે 140 થી વધુ લોકોના DNA સેમ્પલ લેવાયા છે. રાજ્ય સરકારે બનાવેલી કમિટીના અધિકારી નીતિન સંઘવાને કહ્યું કે આખી રાત સુધી DNA સેમ્પલ લેવાની કામગીરી ચાલુ રહેશે. 72 કલાક બાદ રિપોર્ટ આવશે અને રિપોર્ટ આવ્યા બાદ અમે પરિવારોને બોડી સુપરત કરીશું. રેવન્યુ અને શિક્ષણ વિભાગને મૃતકોની ડેડ બોડી માટે કામગીરી સોંપવામાં આવી છે. પાંચ વર્ષ સુધી વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. મ્યાનમારમાં થયો હતો જન્મ. અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેમાં સવાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ મ્યાનમારમાં થયો હતો. રૂપાણી 2006માં રાજ્યસભાના સાંસદ બન્યા અને 2014માં રાજકોટ પશ્ચિમ બેઠક પર પેટા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા. વિજય રૂપાણી 2016-21 સુધી 5 વર્ષ માટે ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. અમદાવાદમાં ક્રેશ થયેલ બોઈંગ 787 ડ્રીમ લાઇનર છે એર ઇન્ડિયાનું સૌથી આધુનિક વિમાન. અમદાવાદમાં ક્રેશ થયેલ એર ઇન્ડિયાનું વિમાન બોઈંગ 787-8 ડ્રીમ લાઇનર હતું. કંપનીના સૌથી આધુનિક વિમાનોમાં એક ડ્રીમ લાઇનર આંતરરાષ્ટ્રીય લાંબા અંતરના રૂટ પર ઉપયોગમાં લેવાય છે. તેમાં બિઝનેસ ક્લાસમાં 18 બેઠકો અને ઇકોનોમી ક્લાસમાં 238 બેઠકો છે. તે સમાન કદના અન્ય વિમાનો કરતાં 20% વધુ ઇંધણ કાર્યક્ષમ છે. બોઈંગ 787 ડ્રીમ લાઇનરને સૌથી સુરક્ષિત અને આધુનિક વિમાનોમાંનું એક માનવામાં આવે છે. લંડન જઈ રહેલા ભાઈ બહેનનું એર ઇન્ડિયા વિમાનમાં દુર્ઘટનામાં મોત. રિપોર્ટ મુજબ રાજસ્થાન ઉદયપુરના માર્બલ ઉદ્યોગપતિ પિંકુ મોદીના 24 વર્ષીય પુત્ર શુભ અને 22 વર્ષીય પુત્રી શગુન મોદીનું અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનમાં દુર્ઘટનામાં મોત થયું છે. રિપોર્ટ મુજબ શુભ અને શગુન જેઓ MBA પૂર્ણ કર્યા પછી તેમના પિતાને તેમના વ્યવસાયમાં મદદ કરી રહ્યા હતા. તેઓ લંડન પ્રવાસ માટે જઈ રહ્યા હતા. અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં 11 બાળકો અને 2 શિશુઓ પણ હતા સવાર. અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં સવાર મુસાફરોમાં 11 બાળકો અને 2 શિશુઓ હતા. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર કુલ 230 મુસાફરોમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફ્લાઇટમાં 2 પાયલટ અને 10 ક્રૂ સભ્યો હતા. અમદાવાદ પ્લેન ક્રેશ સીએમ ભૂપેન્દ્ર પટેલે સિવિલમાં મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી. અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલ પહોંચી મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી છે. મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત સહિતના મંત્રીઓ, મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓ જરૂરી સૂચનાઓ પણ આપી છે. ભૂપેન્દ્ર પટેલે સિવિલમાં દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની મુલાકાત લઈ ખબર પૂછી છે.